સ્થાનિક પબ્લિક ધરણા કે કરવાની કોશિશ કરે તો પ્રશાસન અને બધા ડરાવે છે કે તમને આમ થશે, જેલમાં જશો. તો આ એક્સિડન્ટ થાય સાહેબ, તો આ નેશનલ હાઈવે વાળા ઉપર 302 કે 307 કેમ નથી થતી? એની ઉના ભાવનગર નેશનલ હાઈવે પર આવતા રામેશ્વર તેમજ ગાંગડા ગામ પાસે સર્વિસ રોડ અને સર્કલ ના હોવાને કારણે અકસ્માત થઈ રહ્યા છે, જેથી ઉના ભાવનગર સોમનાથ હાઈવે પર આવતા 15 થી 20 ગામના સરપંચો, આગેવાનો, ગ્રામજનોએ આજ રોજ રોડ પર ઉતરી આવ્યા અને રોડ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકેની જાણ ઉનાના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને થતા ડેપ્યુટી કલેક્ટર શ્રી સીપી હિરવાણિયા સાહેબને તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે લઈ અને સ્થળની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ઉના ભાવનગર સોમનાથ હાઈવે ઉપર સર્વિસ રોડ અને સર્કલ બનાવવા બાબતે રજૂઆત કરી અને આજુબાજુના ગામ લોકોને પણ તેમજ વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવા સર્વિસ રોડ અને સર્કલ બનાવવા અને આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર શ્રી સીપી હિરવાણિયા સાહેબ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સૂચના આપી હતી. સંવાદદાતા ચૌહાણ જયંતિકુમાર, ધી મિરર ન્યૂઝ, ઉના. હાઈવેની ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખેલા છે. અહીંયા જંકશન ડેવલપમેન્ટનું પ્રાવધાન ઓલરેડી છે પ્લાનમાં. એટલે જંકશન ડેવલપમેન્ટ આગામી એકાદ માસમાં જલ્દીથી પૂરું થઈ જાય એ બાંયધરી નેશનલ હાઈવે તરફથી અપાઈ છે. અને બીજું એમને જે અહીંયાથી ઉના જવું હોય અથવા તો ઉનાથી એ લોકો પરત આવતા હોય ત્યારે એમને મેઇન આ કાંગડાનો જે રસ્તો છે ખાનાખડા તરફ જવા માટે ત્યાં એમને સર્વિસ રોડનું પાવધાન કરવા માટે અહીંયાથી આપણે ભલામણ મોકલીશું અને અપ્રૂવ થાય એવી આશા સાથે આપણે વચ્ચે એક કટનું પ્રાવધાન કરવામાં. સર, અનેકવાર અકસ્માતો થાય છે. અહીંયાથી 13 થી 14 ગામડાને જોડતો આ માર્ગ છે. નેશનલ હાઈવે ઓથોરિટીઝ દ્વારા આ માર્ગની જે ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી હોય છે ત્યારે શું આ વસ્તુને ધ્યાનમાં રાખવામાં નહોતી આવી? જે તે સમયના ટ્રાફિકને અનુસંધાને નિર્ણય લીધેલા હશે. અત્યારે ટ્રાફિક વધ્યું છે તો પણ લોકોને પણ વિનંતી છે કે જ્યાર સુધી પ્રોપર જંકશન ડેવલપ ના થાય અથવા તો યોગ્ય જગ્યાએ કટ ના આપવામાં આવે ત્યારે આપણે રોંગ સાઈડનું ટ્રાફિકને જો અટકાવીએ તો જે એક્સિડન્ટની વાત છે એ આપણે અટકાવી શકીએ. સર, ઉનાને જોડતો કંસારી સર્કલ જે છે ત્યાં તો અનેક ગણું ટ્રાફિક રહેતું હોય છે. ત્યાં પણ આવું કોઈ જંકશન સર્કલ કે ઓવરબ્રિજ આપવામાં નથી આવ્યો? ત્યાં બી છે પ્રાવધાનમાં, એ લોકો ડેવલપ કરશે. નેશનલ હાઈવે 4 જગ્યાએ જંકશન અલગ અલગ જગ્યાએ ડેવલપ કરવાના બાકી છે. એ નજીકના ભવિષ્યમાં તાત્કાલિક નાના ગામડાઓમાં સાહેબ ફ્લાયઓવર આપવામાં આવ્યા છે, તો ઉનાને જોડતું લામધારનું પાટિયું અને કંસારી જે મોટામાં મોટું સર્કલ આપવું જોઈતું હતું, ફ્લાયઓવર આપવા જોઈતા હતા. એ જે તે સમય જ્યારે પ્રોજેક્ટ અપ્રૂવ થયો એ સમયની વાત છે. અત્યારે આપણે વર્તમાન કન્ડિશનમાં નવું એ સમયની પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાયેલો છે, જે પ્રમાણે ડેવલપમેન્ટ થયું છે. 25 ગામનો અવર જવર છે. અહીંથી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જવા માટે આજુબાજુના 25 ગામના લોકો એકઠા થાય છે. રોજ અહીંથી 10-12 બસો ભરાઈને જાય છે. બાજુના ગામમાં હાઈસ્કૂલ છે, સરકારી દવાખાનું છે, બેંક છે. આજુબાજુના 24 ગામનો વહીવટ સનખડા થાય છે. તેમ હોવા છતાં અહીંયા સંખ્યાબંધ એક્સિડન્ટો થયા છે, માલઢોર મરી ગયા છે, છતાં પણ કોઈ પણ પ્રકારનું નિવારણ અત્યાર સુધી આવેલું નથી. અને જો સ્થાનિક પબ્લિક ધરણા કે કરવાની કોશિશ કરે તો પ્રશાસન અને બધા ડરાવે છે કે તમને આમ થશે, જેલમાં જશો. તો આ એક્સિડન્ટ થાય સાહેબ, તો આ નેશનલ હાઈવે વાળા ઉપર 302 કે 307 કેમ નથી થતી? એની જવાબદારી હોય છે. માલઢોર મરે છે, માણા મરે છે, કોની જવાબદારી હોય છે? એ ટોલ ટેક્સ ઉઘરાવે છે પણ કામ પૂરું નથી કરતા. આગામી સમયમાં શું કાર્યક્રમ? આગામી સમયમાં કામ નહીં પૂરું કરે 3 મહિનાનું લોલીપોપ પાછું આપેલું છે. આની પહેલાં પણ 3 મહિનાનું લોલીપોપ આપેલું હતું. તારીખ ઉપર તારીખ. હવે નહીં કામ કરવામાં આવે તો હવે ગાંધી સિંધા માર્કેટ કડક આંદોલન કરવામાં આવશે. વાહ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.